અમરેલી શહેરના ચિત્તલ રોડ વિસ્તારમાં વોર્ડ નંબર 2માં આવેલું પરિમલ અપાર્ટમેન્ટ હાલ અત્યંત જર્જરિત અને જોખમી હાલતમાં ફેરવાઈ ગયું છે. આશરે 40 વર્ષ જૂના આ બિલ્ડિંગની દિવાલો અને સ્લેબમાં મોટા પાયે ગાબડા તેમજ તિરાડો પડી ગઈ છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. આ અપાર્ટમેન્ટના મોટાભાગના ફ્લેટો હાલ બંધ છે, જ્યારે માત્ર 2 થી 3 ફ્લેટમાં જ લોકો ભાડેથી વસવાટ કરી રહ્યા છે. આસપાસથી સતત લોકોની અવરજવર રહેતી હોવાથી આ સ્થળ સમગ્ર વિસ્તાર માટે ચિંતાનો વિષય બન્યું છે. સ્થાનિક રહીશોની ચિંતાને વાચા આપતા અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 2ના સદસ્ય મીનાબેનના પતિ અને વિસ્તારના જાગૃત સામાજિક કાર્યકર રવિરાજ શેખવાએ સ્થળ પર જઈને આખી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વહીવટી તંત્રનું ધ્યાન દોરવા એક વિડિયો સંદેશ જાહેર કર્યો છે. આ ગંભીર બાબતને લઈને સામાજિક કાર્યકર રવિરાજ શેખવા દ્વારા અમરેલી જિલ્લા કલેક્ટર, સ્થાનિક ધારાસભ્ય તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખની રજૂઆત કરવામાં આવી છે. તેમણે તંત્રની વિનંતી કરી છે કે સંબંધિત બિલ્ડર અથવા માલિકોની ત્વરિત નોટિસ પાઠવવામાં આવે અને કાં તો આ બિલ્ડિંગનું યોગ્ય રીતે રિનોવેશન કરાવવામાં આવે અથવા તેની સુરક્ષિત રીતે પાડી દેવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ કે નુકસાન અટકાવી શકાય. રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી. આજરોજ ચિત્તલ રોડ વિસ્તાર વોર્ડ નંબર 2માં આવેલ પરિમલ એપાર્ટમેન્ટમાં આસપાસના વિસ્તારના રહીશોની એક માંગણી આવી હતી અને એ લોકોએ એક રજૂઆત કરી હતી કે એમના વિસ્તાર પાસે આવેલ આ પરિમલ એપાર્ટમેન્ટ બરાબર પરિમલ એપાર્ટમેન્ટ લગભગ 40 વર્ષથી આ જૂનું બધું બાંધકામ છે, આપ જોઈ શકો છો. અને આ એપાર્ટમેન્ટમાં હાલમાં મોટા ભાગના ફ્લેટો બંધ હાલતમાં છે બરાબર. માત્ર 2 થી 3 ફ્લેટમાં જ લોકો રહે છે અને એ લોકો પણ ભાડુઆત રહે છે બરાબર છે. તો મારી આ વિસ્તારનું હું વિડીયો શૂટિંગ ને બધુંય તેમજ જે કાંઈ લોક માંગણી છે અને જે કાંઈ અરજી આવી છે એને અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ અમરેલીના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરીશ કે ખરેખર આ બિલ્ડર જે કોઈ હોય એને કોઈ નોટિસ આપવામાં આવે, અહીંયા વસતા લોકોને નોટિસ આપવામાં આવે, આનું વ્યવસ્થિત રીતે રિનોવેશન અથવા આને ટૂંકમાં અહીંથી પાડી દેવામાં આવે, નહીંતર ભવિષ્યમાં જે કોઈ લોકો અહીંયા ફરતી વસવાટ કરે છે એ લોકો માટે આ ખૂબ એક જોખમી વસ્તુ છે. આ જ્યારે પણ હવે લાંબો સમય ટકી શકે એમ નથી. આ જ્યારે પડશે ત્યારે ખૂબ વધારે જાનહાનિ અને નુકસાની થાય એવું લાગી રહ્યું છે. તો હું અમરેલીના ધારાસભ્યશ્રી તેમજ કલેક્ટરશ્રી તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે આ પ્રશ્નનો ઝડપથી નિરાકરણ કરવામાં આવે. આભાર.